સુરતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરભરમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડ્યા છે અને આ ભૂવાથી લોકો ભારે હેરાન પરેશાન થયા છે। સુરત મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે હવે કામગીરી શરૂ કરી છે। ડેપ્યુટી મેયર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કાર્યવાહીની હૈયાધારણા પણ આપી છે। जो अभी आज के लगभग 1 महीना पहले कार्य किया गया एसएमसी द्वारा, हाँ मानते हैं कि ठीक है जो भी ड्रेनेज लाइन या पानी लाइन जो भी डाला गया, लेकिन काम को आप कोई भी काम लेते हैं तो व्यवस्थित करना चाहिए ताकि पब्लिक को प्रॉब्लम ना हो, समस्या ना हो। लेकिन इससे तो क्या है, अभी कल रात में भारी वर्षा हुई और बरसात के कारण ये व्यवस्थित काम नहीं किया गया था, इसकी वजह से जगह जो है धंस गई। तो रात में 2-3 गाड़ियाँ पलटने से बची, सुबह बच्चों की गाड़ियाँ। तो इस तरह से थोड़ा सरकार को इस पर विशेष ध्यान देना चाहिए। सरकार कोई भी हो, एसएमसी को भी बहुत ध्यान देना चाहिए कि बिल्कुल ये मेन रोड है भाई, ये सचिन से और साई पॉइंट को जोड़ता है। तो यहाँ पर मतलब समझो कि इतनी बड़ी समस्या हुई कि कई बच्चे मरने से बचे और कई लोग मरने से बचे, बराबर ठीक है ना। तो इस तरह मैं यही चाहूँगा एसएमसी से कि जो भी कार्य करें व्यवस्थित करें भैया। જે સુરતમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ વરસાદી માહોલ થકી જોવા મળી રહી છે। વચ્ચોવચ્ચ આ પ્રકારની ઘટના બની છે। ભૂવો પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, હવે ડેપ્યુટી મેયર પહોંચ્યા છે અને હૈયાધારણા પણ આપી રહ્યા છે કે કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ થશે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સુરતવાસીઓ પરેશાન છે। બિલકુલ જે પ્રકારે વખત વરસાદ પડ્યા બાદ શહેરના અનેક જગ્યાએ રોડ રસ્તા બેસી ગયા છે, ત્યારે તેવી જ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે। ડિંડોલી અને સચિનને જોડતો આ રોડ છે કે જ્યાં આખો રોડ થી જ બેસી ગયો હતો અને આ રોડ બેસી સાથે જ અત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી છે તેમાં પણ સ્પષ્ટપણે અલગ અલગ અંતર જોવા મળી રહ્યું છે। એક જ આ વિઝ્યુઅલ છે કે જે હું તમને બતાવીશ, એક તરફ કોઈ પણ પ્રકારનું કામ નથી, કારણ કે તે સુડાની હદ છે એટલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયાથી આગળ નહીં જાય। એ લોકો માત્ર સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં જ કામ કરશે, એટલે જોઈ શકાય છે કે આ તરફ જ માત્ર કામ કરશે, એટલે એક તરફના લોકો છે તેને હેરાન પરેશાન થવાનું છે, જ્યારે અન્ય સુરત મહાનગરપાલિકાની હદમાં જે આવતો આ વિસ્તાર છે ત્યાં લોકો કામ કરશે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે અહીંયા ઘોર બેદરકારી જે છે તે સામે આવી છે, કારણ કે આ જગ્યા ઉપર આખો ટ્રક છે તે ઘૂસી ગયો હતો અને આખો રોડ છે તે બેસી ગયો હતો। વખત જે પ્રકારે શહેરની અંદર અલગ અલગ આ પ્રકારે રોડ રસ્તા બેસી જવાની જે ઘટનાઓ સામે આવી છે તેની મુખ્ય કારણ જે છે આ રોડની નીચે યોગ્ય ભરતી ન કર્યું હોય અને તેના જ કારણે આ પ્રકારે રોડ બેસી જવાની ઘટના સામે આવે છે। ત્યારે હાલ જે પ્રકારે અહીંયા ડેપ્યુટી મેયર પણ પહોંચ્યા હતા, તેમણે પણ એક જ વાતનું રટણ કર્યું। વખત એક જ વાત સામે આવે છે કે અમે જવાબદાર સામે કાર્યવાહી કરીશું, પરંતુ હવે આ જવાબદાર કોણ છે તે હજી સુધી તેમને મળતા ન હોય તે પ્રકારે આજે ઘણા દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, મોટા વરાછાથી માંડી ડિંડોલી, લિંબાયત, ઉધના સહિતના જે વિસ્તારો છે જ્યાં રોડ બેસી ગયા, પરંતુ હજી સુધી કોઈ સામે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। રોડ જે છે તેને યોગ્ય રીતે તેને ભરવામાં આવી રહ્યો છે, પરંતુ મહત્ત્વની વાત છે કે આજે આખો રોડ બેસી ગયો છે તેના માટે જવાબદાર કોણ? કારણ કે જે પ્રકારે અહીંયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રકારે કોન્ટ્રાક્ટર રોડ બનાવીને જતા રહે છે, તેમ છતાં પણ આ રીતે રોડ જે છે તે બેસી જાય છે। ત્યારે આ બેદરકારીઓ સામે હવે ક્યારે પગલાં લેવાશે તે પણ હજી ચોક્કસ જવાબ જે છે તે ડેપ્યુટી મેયર પણ નથી આપી શક્યા। ત્યારે હાલ અહીંયા એક જ જગ્યાએ 2 અલગ અલગ દ્રશ્યો જોવા મળે છે, સુડા અને સુરત મહાનગરપાલિકા। એટલે હવે આ સુડાની હદના લોકો છે તેમના કર્મચારીઓ છે કોઈ નથી આવ્યું, પાલિકાના કર્મચારી આવે તે માત્ર પાલિકાની હદમાં જ કામ કરશે, એટલે અહીંયા લોકોને તો હેરાન પરેશાન થવાનું લખ્યું છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।